વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ પણ હજી સુધી યુનિવર્સિટીના નિયમોને નેવે મૂકી વીસી બંગલો ખાલી નહીં કરતા વિવાદ ઊભો થયો છે. ત્યારે યુનિવર્સિટીનો પરિસર ખાલી કરવા અને નવા કુલપતિની પસંદગીમાં અનિચ્છનીય પ્રભાવ ટાળવા વડોદરાના સાંસદે પૂર્વ વીસી વિજયકુમારને મેલ કરી બંગલો ખાલી કરવા ટકોર કરી છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ નીતિ નિયમોને નેવે મૂકી હજી સુધી પણ વીસી બંગલો ખાલી નહીં કરતા મેલ કરી ટકોર કરતા જણાવ્યું કે ખૂબ જ દુઃખ અને સંતોષ સાથે તેમને ધ્યાન પર આ વાત લાવવામાં આવી રહી છે કે અગાઉ તે કુલપતિ પદ માટે લાયક પણ નથી તે હકીકત જાણ્યા પછી પણ સાચા દસ્તાવેજો રજૂ કરીને અને અરજી કરીને ગુજરાત સરકારનો આદર નથી કરી રહ્યા. કૃપા કરીને તે સમજે છે કે એમએસ યુનિવર્સિટી માત્ર એક સામાન્ય યુનિવર્સિટી નથી, પરંતુ દરેક બરોડિયનના હૃદયમાં ખૂબ જ સર્વોચ્ચ સ્થાન છે અને ભારતની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. વધુમાં મેલમાં આગળ લખવામાં આવ્યું કે તે વિનંતી કરે છે કે ધન્વંતરી બંગલો વહેલી તકે ખાલી કરવામાં આવે, કારણ કે તેમને ફેબ્રુઆરીથી જ અન્યાયી રીતે તેના પર કબજો કરી રહ્યા છે. એક જનપ્રતિનિધિ તરીકે તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવશે, પરંતુ વીસી બંગલો પર તેમના ગેરકાયદેસર કબજાથી સમગ્ર યુનિવર્સિટી વહીવટ અટકી ગયો છે. તેમને લાગે છે કે હવે તેમના આ વાત ગરિમા સાથે સમજવી જોઈએ. જ્યારે આ મેલની નકલ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ મોકલવામાં આવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર કે જેઓએ જાન્યુઆરીમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને એક નોર્મલ પ્રોસિજરના મુતાબિક એમને 1 મહિનો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વીસી બંગલોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છૂટ પણ આપવામાં આવી હતી. પરંતુ હજુ પણ એમના દ્વારા આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે. નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે. ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય, સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ, ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે અને મેં એમને કહ્યું પણ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને જો કોઈ મકાન રહેવા માટે જો અત્યારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એમાં પણ અમે આપને મદદ કરીશું, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે પ્રિમાઇસ છે એમણે આપણે શાલીનતાપૂર્વક છોડવું જોઈએ. તો તે મારી પાસે પણ આ ફરિયાદ આવી છે. યુનિવર્સિટીના વહીવટ અર્થે બનાવેલા તમામ જે વોટ્સએપ ગ્રુપો છે એની અંદર પણ હજુ તેઓ એક્ઝિટ નથી થયા અને એક્ઝિટ ના થવાને કારણે જે અત્યારે ઇન્ચાર્જ વીસી છે તેઓ પણ મુક્તપણે પોતાનું કાર્ય કરી નથી રહ્યા એ બાબતનું યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પણ મને રજૂઆત થઈ. ઘણી બધી બાબતો છે કે જે યુનિવર્સિટીના વિકાસ માટે, વિદ્યાર્થીઓના વિકાસ માટે ખૂબ જ ચિંતાજનક છે. જેમ કે 2 વર્ષ સુધી 150 જેટલી પીએચડી થીસીસ કે જે લોકોએ પોતાનું પીએચડી પૂરું થઈ ગયું હોય, આપને ખ્યાલ હશે કે એ અરસામાં જ્યારે એમને કોઈ નોકરીની ઓપનિંગ આવી હોય, કોઈ રોજગારની તક નિર્માણ થઈ હોય, એ રોજગારમાં પણ 2 વર્ષ સુધી વિદ્યાર્થીઓ અપ્લાય ના કરી શક્યા માત્ર ને માત્ર કારણ કે એમણે પોતે પીએચડી ગાઈડ ના બન્યા. એના ગુસ્સામાં એમણે 2 વર્ષ સુધી 150 પીએચડીની થીસીસ એમણે અટકાવી. સાથે સાથે ઘણા પુસ્તકો કે જેની ખરીદી 3 વર્ષ સુધી એમના દ્વારા કરવામાં ના આવી. એવા ઘણા મુદ્દાઓ છે કે જે યુનિવર્સિટીનો વિકાસ અત્યારે આપણને ખબર નહીં પડે. અત્યારે જ્યારે નેક દ્વારા આપણને એક્રેડિશન સારું મળેલું છે ત્યારે આપણને બધું સારું લાગશે, પરંતુ આગળ જતાં 2027માં જ્યારે ફરીથી એક્રેડિશન આવશે ત્યારે આ પ્રકારના નકારાત્મક પ્રભાવ નેકના એક્રેડિશનમાં અને ગુજરાત સરકારની એક સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં જ્યારે પડવાના હોય, એમના આવા વ્યક્તિગત કૃત્યોથી જ્યારે સરકારને નુકસાન થતું હોય ત્યારે મને લાગ્યું કે આ બાબતે એમનું ધ્યાન દોરવું મને અનિવાર્ય લાગ્યું છે. હું નથી માનતો કે કોઈ એવું રાજકીય પીઠબળ હોય. સરકારશ્રી હંમેશા નીતિ નિયમ મુજબ કાર્ય કરતી હોય છે. જો રાજકીય પીઠબળ જ હોય, જો એમને પાર્ટીના કોઈ સરકારનું એમનું પીઠબળ હોત તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સાંસદ અહીંયા એમને આ પ્રકારની સલાહ ના આપે.